ગઈકાલે મુસાફરી દરમિયાન એક સરસ મજાનો અનુભવ થયો છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આપણે જ્યારે એસટીમાં મુસાફરી કરીએ ત્યારે અમુક સીટ છે તે રિઝર્વ રાખવામાં આવતી હોય છે. એ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટેની હોય, મહિલાઓ માટેની હોય, વિકલાંગો માટેની હોય છે અને ધારાસભ્યો માટેની હોય છે. બાકી બધી સીટનો તો કદાચ ઉપયોગ થતો જ હશે, પરંતુ શું ધારાસભ્યની જે સીટ રિઝર્વ રાખવામાં આવે છે તેનો ઉપયોગ થાય છે? તમે કોઈ એવા ધારાસભ્યને જોયા છે કે જે એસટી બસમાં મુસાફરી કરે? જે જનપ્રતિનિધિ તરીકે તેને ચૂંટ્યા છે એ ખરેખર જનતાને આપવામાં આવતી સુવિધાઓને ચેકિંગ કરે છે? એક પણ વખત તેમણે એસટીમાં બસમાં મુસાફરી કરી હોય અને તેમણે અનુભવ કર્યો હોય કે ભાઈ ખરેખર જનતાને જે સુવિધાઓ મળે છે એમાં કોઈ ક્ષતિ તો નથી? પરંતુ મેં તો ક્યારેય નથી જોયા, પણ જો તમને એવું લાગ્યું હોય કે આ ધારાસભ્ય છે તેમણે એ ખરેખર જે સીટ આપવામાં આવી છે તેનો ઉપયોગ કર્યો હોય તો કમેન્ટ કરજો. અને જો તમને એવું લાગતું હોય કે ધારાસભ્ય આ સીટનો ઉપયોગ નથી કરી રહ્યા તો તે પણ મને કહેજો. મારું તો ખાલી એક ઓબ્ઝર્વેશન હતું અને અનુભવ થયો છે. આ ઘણા સમયથી આ મનમાં પ્રશ્ન હતો કે ધારાસભ્યો તો આ સીટનો ક્યારેય ઉપયોગ જ નથી કરતા. તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો.